વડોદરામાં નકલી મરચું અને નકલી ધાણા પાવડરના સમાચાર હાલ સામે આવ્યા છે। વડોદરાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં નકલી મરચું અને નકલી ધાણા પાવડર મળી રહ્યા છે। હાથીખાના માર્કેટમાં નકલી મરચા પાવડરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। 200 કિલો મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે, જ્યારે એસઓજી અને પાલિકા આરોગ્ય શાખાનો સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો છે। અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાવડર લઈ જવામાં આવતો હતો, ત્યારે 120 રૂપિયે કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ છે। એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। તો વડોદરાના હાથીખાના માર્કેટમાં નકલી મરચા પાવડરનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 200 કિલો મરચા પાવડરનો જથ્થો ઝડપાઈ ગયો છે। એસઓજી અને પાલિકા આરોગ્ય શાખાનો સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો। અમદાવાદના માધુપુરામાંથી આ મરચા અને ધાણાના પાવડર લાવવામાં આવ્યા હતા। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ હતી, ત્યારે એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। હાલ 200 કિલો મરચાના પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે। પહેલા જ આસનદાસ નિહાલાણી। આપણે વેપારી છો, આજે રેડ પડી છે, સામાનની જપ્તી કરવામાં આવી છે। શું એમને સમજો નહીં, આપ શેનું વેપાર કરો છો? મેં ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું। આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે। દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી। મેં પૈસા એના રોકી રાખ્યા અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે। અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે, હોલસેલ। અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ, પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી। તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ જતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકુળ પાટેલ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે, જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે, અને મેં બંધ કરી દેવાનું છે હમણાં બધું। એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ? ના, મને ખબર નથી। અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલોનું, એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે। અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ,